માંગો નહીં સંતોષાય તો 15 ઓગસ્ટે સીએમના કાર્યક્રમનો વિરોધ. જિગ્નેશ મેવાણી. અમરેલીમાં દલિત સમાજના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને લોકો એકત્રિત થયા હતા. સૌપ્રથમ કલેક્ટરને રૂબરૂ મળી વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ એસપી કચેરી સુધી રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દલિત સમાજે વિવિધ કેસોમાં ન્યાય અને પ્રશાસનની કાર્યવાહી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. રજૂઆત દરમિયાન અમરેલી તાલુકાના આકડિયા ગામમાં થોડા દિવસ સમય અગાઉ બે જૂથ વચ્ચે થયેલી અથડામણ મારામારી બનાવનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં સામે ગુનાઓ નોંધાયા હોવા છતાં દલિત સમાજના લોકોમાં પોલીસ કાર્યવાહી અંગે અસંતોષ જોવા મળ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું. ઉપરાંત રોજમર્યાદા કાયદા હેઠળ દલિત ખેડૂતો અને ખેતમજૂરોને ફાળવાયેલી અંદાજે 5000 એકર જમીનની માપણી ન થવી, જમીન પર દબાણ થવાના આક્ષેપો તેમજ અન્ય અનેક પ્રશ્નો અંગે ખેતમજૂરોને પણ કલેક્ટર અને એસપી સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો કે એક જ ઘટનામાં અલગ અલગ સમાજના લોકો સાથે પોલીસ દ્વારા જુદું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે એક જ સમાજના લોકોને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપવામાં આવે છે, જ્યારે બીજા સમાજના લોકોને તે જ પ્રકારની સુવિધા મળતી નથી. આ પ્રકારનું ભેદભાવપૂર્ણ વર્તન સ્વીકાર્ય નથી અને બાકી રહેલા આરોપીઓને પણ પોલીસ સ્ટેશનમાંથી જામીન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રજૂઆત બાદ આ કાફલો કલેક્ટર કચેરી નહીં અમરેલી એસપી ની કચેરીએ લઈને જવું જોઈએ. અને આજે મારી હાજરીમાં એમને આવેદન પત્ર નથી આપવાનું, અમરેલી જિલ્લા પોલીસ વડાની ઉઘરાણી કરવાની છે. અને મિત્રો, બહુ લાંબુ ભાષણ નહીં કરું. 15મી ઓગસ્ટે મારી શુભ જાણકારી પ્રમાણે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ધ્વજવંદનનો અમરેલીમાં થવાનો છે. વાત સાચી? બસ તો 15મી ઓગસ્ટે વાગ્યું આપણે કાયદા અને બંધારણની મર્યાદામાં રહીને ગુજરાતના મુખ્યમંત્રીને બધા માણસોએ પૂછવા જવાનું છે કે બંધારણમાં માનવાનું તમારી સરકારે બંધ કરી દીધું. આ અમરેલીની અંદર જે આકડિયાની ઘટના બની એના મુદ્દે તમારું શું કહેવું છે એનો હિસાબ માંગવા પેલા 8 ચોપડી પાસ અને મુખ્યમંત્રીની જોડે આખા સૌરાષ્ટ્ર અને આખા અમરેલીનો દલિત સમાજ છે. એટલે હમણાં જો આજ સાંજથી હરવાળી માતા ગરબે વળગમ છે. આ તમે શીખો. મને કોઈ દિવસ ગુજરાત કે દેશના કોઈ પણ મૂળે દલિતો માટે લડું ને મને કોઈ દિવસ ફ્રસ્ટ્રેશન નિરાશા આવતી જ નથી. હું ટાઈટ જ હોઉં છું. મને કોઈ દિવસ ફ્રસ્ટ્રેશન આવતું જ નથી. હું જ્યાં જાઉં મોટા ભાગની જગ્યા પર રિઝલ્ટ લાવું છું. તમારી અંદર આવડત અને તમારી અંદર સંપૂર્ણ પ્રામાણિકતા હોવી જોઈએ. આપણે વાદળી ખેસ નાખી દુનિયાના ખોટા ધંધા કરવાના અને પછી દલિત આંદોલનની સભામાં બાબા સાહેબે ફોટાને માળા કહેવાની આ ધંધા કરનારાને ઓળખી લો. આવા આપણી અંદર બેઠેલા ચોર ચક્કાઓ ના ઓળખતા હોય ને તો મને એક કામ કરો, સર્કિટ હાઉસ અમરેલીમાં પ્રોગ્રામ બોલાવો, બધાની યાદી આપી દઈશ.